Good morning, friends. Okay, how are you? Hope you all are well and enjoyed last week. Okay, we are on Unit 2, Read 1, Autofact Technology. We have already seen this lesson, not the whole lesson, but a part of the lesson. And we saw what is autofact. Autofact is what we want and we can get it in each and every sector or in each and every sector. તમને જેવું જોઈએ છે તેવું તમે મેળવો, તેવું તમને મળે તમારી પસંદગીનું. પરંતુ એ માટે તમને જે જોઈએ છે તેવું તમારે આપવું પડે ડિઝાઇન કરીને કોમ્પ્યુટર દ્વારા, અને તેવું તમને મળે. એને આપણે ઓટોફેક્ટ તરીકે ઓળખેલું. એમાં આપણે બે પોઈન્ટ જોયેલા છે. પહેલો પોઈન્ટ ડેટા પ્રોડક્ટ ક્વોલિટી અને બીજો મોર રિસાયકલિંગ. આ બે પોઈન્ટ આપણે જોયેલા છે. રિસાયકલિંગ એટલે શું એની પણ આપણે વાત કરેલી. કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો ફેંકી નહીં દેવાની, પરંતુ એમાંથી આપણે કંઈક નવું સર્જન કરવાનું, જેને આપણે કહીએ ને કે બેસ્ટ ફ્રોમ ધ બેસ્ટ, તે રિસાયકલિંગ. Okay. The return of the village craft workers, point number 3. The return of the village craft workers. એટલે શું? Return of the village craft workers. કદાચ તમને અત્યારે ખબર હોય તો આપણે લોકડાઉન થયેલું અને તે વખતે બધા જે કંઈક મજદૂરો હતા બિચારા બિહારના, ઉત્તર પ્રદેશના, ઝારખંડથી, મહારાષ્ટ્રના, દરેક જગ્યાએ મજદૂરો જે બીજી જગ્યાએ કામ કરવા ગયા, કોઈ યુપીનો હોય, કોઈ છે બિહારનો હોય, આપણે ત્યાં આવેલા હોય, પરંતુ આ લોકડાઉનને કારણે લોકોના કામ ધંધા બંધ થઈ ગયા હતા અને એઓ ફરી પાછા પોતાના ગામ, પોતાના જેને આપણે કહીએ રાજ્યમાં જતા રહેલા. યસ એક્ઝેક્ટલી. પરંતુ પરિસ્થિતિ અહીંયા અલગ છે. અહીંયા કોઈ લોકડાઉન કે મહામારીની વાત નથી. અહીંયા શું છે કે વર્ષો પહેલા જે છે ને એ ગામની અંદર કોઈ બહુ રોજગારી નહોતી. ગામમાં રોજગારી નહીં મળે, ગામડામાં રોજગારી નહીં મળે. એટલે શું થાય કે એ લોકો બિચારા શહેરમાં આવે અને શહેરની અંદર એ લોકોને જે કોઈ કામ મળે એ કરે. જે રીતના શહેરના લોકો પરદેશ જાય, બરાબર ને, ફોરેન કન્ટ્રીમાં જાય અને ત્યાં આગળ તેઓ કામ કરે અને પછી પાછા ઇન્ડિયા વર્ષમાં 1-2-4 વાર. The same kind of here also. પરંતુ હવે એ લોકોએ એવું નહીં કરવું પડશે. યાદ કરો, આજે છે 15મી ઓગસ્ટ, નરેન્દ્ર મોદીએ કીધું આત્મનિર્ભર ભારત. તમને જે કંઈક જોઈએ છે કે તમે અહીંયા જો ઉત્પન્ન કરો તો તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર જ નથી. The same kind of here. અહીંયા આવું જ છે. એ જ વસ્તુ છે, આત્મનિર્ભરની જ વસ્તુ છે એમ કહીએ તો ચાલે. તમે બીજી જગ્યાએ જાઓ તેના કરતાં તમે તમારે ત્યાં જ બનાવો ને, ત્યાં જ કરો ને, બધી વસ્તુ ત્યાં તમને મળી રહી, સવાલ નથી આવતો. માની લઈએ કે કોઈ મોબાઈલ કંપની છે ને, મોબાઈલ કંપનીએ એણે મોબાઈલ લોન્ચ કરી, કોઈ નવી કંપની છે અને આપણને એમ કે બહુ સરસ છે, આ કિંમતમાં બી સરસ છે અને એનું રિઝલ્ટ ફાઇન છે, બધું સરસ છે. ઓકે, આપણને ગમી જાય, આપણે લેવા પ્રયત્ન કરીએ, પણ લઈને પછી પાછા આપણે પૂછીએ, શું પૂછે ખબર? ભાઈ બગડી ગઈ તો એ સર્વિસ કઈ કરી છે, અહીંયા રિપેરેબલ કરવું છે. એ રિપેર કરવા માટે તો આપણે કે હવે સુરત મોકલવું પડે અથવા તો બોમ્બે મોકલવું પડે. કદાચ સુરત તો થોડું બી નથી, અમદાવાદ મોકલવું પડે. પછી કેટલા દિવસમાં આવી જાય? એ તો અઠવાડિયા 10 દિવસમાં આવી જાય. હવે અઠવાડિયા 10 દિવસમાં આવે ત્યાં સુધી આપણે શું કરવાનું ભાઈ? એટલે આપણે કે નહીં ભાઈ, અહીંયા જે રિપેર થતો હોય કઈ જાતનું આપણે જે રિપેર થતા ને તે લઈએ, જેને સર્વિસ સેન્ટર લઈએ હોય તે જ આપણે લઈએ. સમજાય તમારો કહેવાનો મતલબ? ખ્યાલ આવે છે? The same kind of situation is here. અહીંયા આવી જ પરિસ્થિતિ છે. જુઓ, the return of the village craft workers. If mass production lost its economic advantage, the huge centralized factories would be. बहुत सरस सेंटेंस है.
if the mass production logic is economic advantage, જે જથ્થાબંધ ઉત્પન્ન કરે, માસ પ્રોડક્શન જથ્થાબંધ. કોઈ કે કંપની છે, એ કંપની છે તે રોજના 500 ટીવી બનાવે છે, માની લઈએ, પરંતુ બજારમાં જે છે એ 500 ની જગ્યાએ 750 ટીવીની માંગ છે. તો કંપની જે છે એ શું કરશે? 500 બને તો 500 રાખવું છે ના, કંપનીને નફો તો જોઈએ ને. એટલે એ શું કરશે? મને કે એનું છે તે બોમ્બેમાં એની કે હૈદરાબાદમાં એની એ છે ફેક્ટરી છે, કારખાનું છે, તો એ શું કરશે કે બીજું આપણે એક કામ કરી આપણે વાપીમાં નાખી દઈએ. વાપીમાં છે તો એમ કહેશે કામ કરો જરાક આપણે નવસારી અથવા તો સુરત કે બીજું મરાઠા કે નાખી દઈએ. એટલે એ શું પોતાની બ્રાન્ચ વધારશે. હવે જે વ્યક્તિ અહીંથી બોમ્બે નોકરી કરવા જતો હોય તે હવે બોમ્બે નહીં જશે, પરંતુ વાપી હશે ને વાપી જતો રહેશે. કંપની જ છે. સેમ વસ્તુ આ જ વસ્તુ કે જો શહેરમાં જે કામ કરે છે એ કામ જોઈને ગામમાં મળી રહેતું હોય તો પછી એ ગામની પર જાય ખરો? ન જાય. The return of the village craft workers છે ને. જો if mass production lost its economic advantage, huge centralized factories would disappear. Huge centralized factories would disappear. એટલે કે સેન્ટ્રલાઇઝ નો અર્થ શું થાય? સેન્ટ્રલાઇઝ એટલે શું? કોઈ એક જ જગ્યાએ થતું હોય તેને સેન્ટ્રલાઇઝ કહેવામાં આવે. જે કામ કોઈ એક જગ્યાએ થતું હોય તેને સેન્ટ્રલાઇઝ કહેવામાં આવે. અને એ ડિસેપિયર થઈ જશે, એ અદ્રશ્ય થઈ જશે. તો પછી એ કંપની બની જાય? ના, એ કંપની અલગ અલગ જગ્યાએ ડિસેન્ટ્રલાઇઝ જેને આપણે કહીએ, અલગ અલગ જગ્યાએ એની સર્વિસ સેન્ટર ખોલે, અલગ અલગ જગ્યાએ બીજી ફેક્ટરી ખોલે. તો ગામના લોકો જે છે જે નજીક પડે ત્યાં જશે, તો પોતાના ગામમાં હશે તો ત્યાં જ રહેશે. એટલે કે એ વર્કર્સ જે છે પાછા ગામમાં ફરશે. સમજાય છે? ઓકે. If mass production lost its economic advantage, huge centralized factories would disappear. They will be replaced by smaller and community-based facilities. તેઓને replaced by smaller and community-based facilities. તેઓને જે જગ્યાએ ત્યાં જ પોતાની જે કે ફેસિલિટીઝ જોઈએ મળી રહેશે. યાદ કરો મેં તમને કીધું શું, કોઈક મોબાઈલ છે, મોબાઈલ અહીંયા આવ્યો, આપણે તો વેચાવા તો આવી ગયા, પણ બગડે તો ત્યારે પછી આપણે એને સમારકામ કરવા માટે બીજી જગ્યાએ મોકલવો પડે તો આપણે નહીં દઈએ, પણ એને ત્યાં જ એની ફેસિલિટી મળી રહેતી હોય તો પછી આપણે એ લઈએ. સમજાય છે? જો એમ કે છે they will be replaced by smaller community based facilities. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. And there will be a continuous decline in the amount of human efforts needed. એ લોકોને human effort ની need પડશે. માનવીય જેને આપણે કામ માનવીય શ્રમની જરૂર પડે, તો માનવીય શ્રમની જરૂર પડે તો ત્યાં આગળ જે રીતે રહેતા હોય તો એ લોકોને ત્યાં મજદૂરી મળી રહે ને, એ લોકોને ત્યાં કામ મળી રહે ને. મજદૂરી શબ્દ પહેલી કામ કહીએ તો વધારે યોગ્ય. એ લોકોને ત્યાં કામ મળી રહે ને, બીજી જગ્યાએ જવાની જરૂર નહીં પડે કામ માટે. જો આત્મનિર્ભર. સમજાય? ઓકે. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. Goods નો અર્થ માલ સામાન કહીએ છીએ. Then the customers may be served better by a local owner. છે ને? અને કસ્ટમર જે છે એને ત્યાંના જ ઓનર હશે એ સારી સેવા આપી શકશે. કોઈ પણ કંપની જો ત્યાંને ત્યાં જ સમારકામ થઈ જતું હોય તો સારી સર્વિસ આપી શકે ને. હા, આપણે આપી આવશે કે એ કંપની કલાક 2 કલાક મળી જશે, સાંજે લઈ જશે, કાઢી જશે. પણ જો બીજી કોઈ જગ્યાએ આપણે અઠવાડિયા પછી આવશે વાજન મોકલીશ, હા 2 દિવસ તો આંગળીઓ લઈને પહોંચવાનો, પછી લોકો બનાવીને પાછા મોકલે તો એ તકલીફ પડી જાય. એટલે અહીંયા જોઈ આ વાત છે. Then the customers may be served better by local owner and operators of manufacturing shop. Thus the factories will be decentralized.
thus the factories will be decentralized. thus એટલે આ રીતે ફેક્ટરી ડિસેન્ટ્રલાઇઝ થશે, વિકેન્દ્રીકરણ જેને આપણે કહીએ. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ ડિસેન્ટ્રલાઇઝ. એક જ જગ્યાએની ઘણી બધી જગ્યાએ ફેક્ટરી નાખે. ઓકે, પછી and the naturally talented village craft workers will be back with a bang. અને જે ગામની અંદર જે કોઈ કલા કુશળતા જાણતા હશે એ લોકો ફરી પાછા ત્યાં આવશે અને ત્યાં કામ કરશે. તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડશે, તમારા ગામમાં તમને રોજી મળી રહેશે. જે ગયેલા છે પાછા આવશે, રિટર્ન થશે ગામમાં. સમજાય છે? Is it clear? Okay, now new medical treatments. Sir, આ ઓટોફેક્ટ છે ને, એને કારણે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, ડાક્ટરી સારવાર બી આપણને બહુ સરસ સરસ મળે છે. આ તો અત્યારે આપણા દરેક જે કોઈ પણ જેને આપણે એમ કહીએ ને કે પતંગમાંથી આપણને સર્જન કરવાની તક મળે, પતંગમાંથી સર્જન કરવાની તક મળે, ખરાબ સંબંધમાંથી સારું શીખવાની તક મળે, આપદામાંથી આપણે કંઈક શીખી શકીએ નવું. એ જ વસ્તુ અહીંયા આપેલી છે. નવી મેડિકલ ટેકનોલોજી હવે ચાલુ થઈ ગઈ છે. પહેલા તમારે એક્સરે પડાવવો હોય ને તો એક્સરે નું મશીન કેટલું મોટું દુનિયા હોય, અને હવે તમે શું કરો તો કે સ્કેનિંગ કરાવો, તમે સોનોગ્રાફી કરાવો, એમઆર કરાવો, શું થાય? એકદમ નાના મશીન, એક જગ્યાએ લઈ પણ જવાય એવા મશીન. પહેલા ટીવી કેટલા મોટા હતા, હવે એકદમ નાના. રેડિયો કેટલો મોટો હતો, ડબ્બા જેવો છે, હવે એકદમ નાના. આ બધું છે ને એ કેવી રીતના થયું? જેમ 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 વિજ્ઞાનની પ્રગતિ થતી ગઈ, કોમ્પ્યુટર આવતા ગયા. પહેલા વજનદાર હતા, હવે એકદમ લાઇટ. દવા પણ અરે સાહેબ, હું તો ત્યાં સુધી કહું, કોઈ વાર એવું બને કોઈકને ગંભીર રોગ હોય અને એ જે કોઈ વ્યક્તિની જે ડૉક્ટરની દવા કરતા હોય એ ડૉક્ટર ઓર સુધા નથી કે ભાઈ ફોરેન ગયેલા છે, અત્યારે મહિના સુધી નહીં આવી શકે. તો હવે આપણે તકલીફ પડી ગઈ, સાહેબ એકદમ ક્રિટિકલ હોય ને તો આપણે કોલ કરીએ કે જે જગ્યાએ હોય ને એ જગ્યાએથી ત્યાંથી ઓપરેશન કરે. સાહેબ ફેંક્યા નહીં કરો, હા ત્યાંથી લાઈવ વિડીયો કોન્ફરન્સ કરે અને અહીંયા જે ડૉક્ટર ને તેને ત્યાંથી એ સલાહ આપે અને અહીંયા આગળ લોકો ઓપરેશન કરે. વોટ અ ચેન્જ! કેટલો મોટો ફરક પડી ગયો છે, સમજાય છે? જો the new medical treatment, soon the scale of artifact will shrink to a nanostructural level. છે ને, soon the scale of artifact will shrink to nanostructural level. આ આર્ટિફેક્ટની મદદથી તો કે હવે નેનો એટલે નાનું, બધી વસ્તુઓ નાની બનતી ગઈ. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug of miracle. અરે સાહેબ, જે મોટા મોટા સાધનો હતા ને એ હવે કેવા થઈ ગયા? બહુ મોટા નહીં મળે, હવે તો એકદમ નાના, પણ માણસ જેવા એકદમ નાના. એક વખત છે ને તે દાંતનો પ્રોબ્લેમ હતો મારે, તો મારો સ્ટુડન્ટ છે ડૉક્ટર પટેલ. હું ગયો, મુકભાઈ જે જોઈને સર દાંત છે એને પેલું શું કહે ભૂલી ગયો યાર, દાંત બંધ છે સમથિંગ, હું ભૂલી ગયો સોરી. બરાબર, તો એ કરવું પડશે. મૂકો અચ્છા, તો કેવી રીતના કરતો હતો અંદર? તો મેં કીધું જોજો ભાઈ લગાડી ના પડતો. સર હું તો કંઈ કરતો જ નથી. હું તો કે અંદર જે કામ કરે છે ને એ કોણ કરે? તો કે રોબોટ કામ કરે છે. લે રોબોટ કામ કરે તો કે મેં તો ખાલી અંદર મૂક્યું છે, બાકી મશીન એની રીતે ઓટો ચાલે છે. અને જે જગ્યાએ કેવિટી હશે તો તે જગ્યા પૂરણ થશે ને જે જગ્યાએ ફક્ત બગડેલા હશે સાફ થશે જાતે જ. વિચાર કરો. અને પહેલા દાંત પડાવવાનું એટલે રીસરને પેલી એના પકડથી જ પાડતા.
હવે તો દાંત પડી જાય ખબર પણ નહીં પડે. આ તો બહુ મસ્ત હતું. જો એમ કહે છે it will be possible to reconstruct retrofit tissues and even reversal of mature tissues decay will be done. It will be possible to reconstruct rectified tissues and even reversal of mature tissues decay will be done. અરે સાહેબ હવે તમારા જે સેલ્સ ખરા ટિશ્યુ કોષ જે ખરા એ પણ બદલાય. પ્લાસ્ટિક સર્જરી જેને આપણે કહીએ, કોઈ દર્દી ગયો છે, કોઈકને કંઈક સ્કિન ડિઝીઝ થયા છે તો એની પ્લાસ્ટિક સર્જરી કરે એ પણ થઈ શકે. જો એ કહે છે it will be possible to reconstruct rectified tissues and even reversal of mature tissues decay will be done. જે બગડી ગયેલા છે, ખવાઈ ગયેલા છે, કોઈ ગયેલા છે અથવા સમથિંગ કંઈક થયેલું છે એને ફરી પાછું તમે પુનઃસર્જિત કરી શકો. ઓકે, the extension of human lifespan will continue. અને માનવ જીવન માટે જે ડાક્ટરી સારવાર છે ને એ વધારે ને વધારે કેવો થાય છે, એક્સપાન્ડ, વધારે સારી રીતે આપણે હવે સારવાર કરાવી શકીએ છીએ. The health of old people will improve. ગરડા માણસો છે ને એનું હેલ્થ હવે પહેલા કરતા સારી રહે છે. પહેલા 55-60 વર્ષની આયુષ્ય હતું એવરેજ માણસનું, હવે 60 ની ઉપર. પહેલા તો સામાન્ય રોગ થતો તો પણ માણસ જે છે મરી જતો, કોલેરા, મેલેરિયા, તેમાં પણ માણસ મરી જતો. પરંતુ અહીં જાત જાતની દવા શોધાય છે, જાત જાતના સાધનો શોધાયા છે સર્જરી કરવા માટે. અરે મોતિયાનું ઓપરેશન કરતા 7 દિવસ રાખી મૂકતા હોસ્પિટલમાં. આજથી સવારે ઓપરેશન કર્યું અને સાંજે રજા આપી દીધી. અને તે પણ માણસ જાગતો હોય, બેભાન પાણી ભાનમાં હોય અને ઓપરેશન કરે. અને આપણે જોઈ શકીએ ટીવી પર કે આપણા સગાનું ઓપરેશન થાય છે, આપણને બતાવે. જો એમ કહે છે the health of old people will improve. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. It is likely that people will gain ability to painlessly redesign their bodies. અને એવું કહેવાય પેનલેસલી કોઈ પણ પ્રકારનો દુખાવો નહીં થાય અને સર્જરી કરવામાં આવે, ખબર જ નહીં પડે. પહેલા તો કોઈ ઓપરેશન કરવાનું બેભાન કરતા, આખો બેભાન થઈ જતો, પણ હવે તો જેટલા ભાગમાં ઓપરેશન એટલો જ ભાગ જૂઠો કરી નાખે. અને પેલો દર્દી જોઈ બી ખરો, હા ઇટ ઇઝ ટ્રુ. હા, એકદમ મેજર ઓપરેશન હોય તો વસ્તુ અલગ છે, હાર્ટ સર્જરી વસ્તુ અલગ છે, પણ સામાન્ય કાપકો હોય તો જોઈ શકે. ઓકે, the combined effect of such changes could be dramatic. અને આની જે કોઈ સંયુક્ત અસર છે ને એ ડ્રામેટિક છે, માનવામાં ન આવે. ઓકે, it is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. અને હા, ભવિષ્યની અંદર હવે થોડુંક ચેન્જ થયું છે સેન્ટેન્સ, આ થોડુંક પોઈન્ટ બદલાયો છે. સોલર એનર્જી, સૌર ઉર્જા, એનાથી પણ ઘણા બધા કામો સરળ થઈ જશે. The combined effects of changes could be dramatic. It is believed that after some years a small mountain top community could be self-sufficient with the collection of fabricators and solar power generator. જે કોઈ ઇન્ટિરિયર પાર્ટ છે, અંદરના ભાગો, અંદરના ગામડાના એકદમ ઇન્ટિરિયર પાર્ટ જ્યાં લાઈટ વીજળી પહોંચી નથી, તો તે હવે સૌર ઉર્જાથી, સોલર એનર્જી એ વીજળી ઉત્પન્ન કરશે. જો as the method of autofab advance, the form of raw materials will be unimportant. અને method of autofab ની પદ્ધતિને કારણે રો મટીરીયલ છે ને એ બહુ ઓછું વપરાશે. સ્વાભાવિક છે ને,
હવે પહેલા જે કાચું એમને બનાવતા તો કાગળનો ઉપયોગ કરતા અને પછી બનાવતા મોડેલ બનાવતા, પરંતુ જે મોડેલ કાચા માલનો ઉપયોગ કરીને બનાવતા હતા એ હવે કોણ બનાવવાનું? આઉટ ઓફ ફેક્ટ ટેકનોલોજી, કોમ્પ્યુટર બનાવશે. એટલે એકી વસ્તુ ઓછી વપરાવાની ને, કુદરતમાંથી એકી વસ્તુ આપણે ઓછી લેવાની ને, કાચો માલ એટલો ઓછો લેવાનો ને. જો પછી sophisticated automated machines will be capable of rearranging molecular structures to generate any object from them. અને sophisticated automated machines જે એકદમ વ્યવસ્થિત સારા મશીન છે automated માટેના, એ શું કરશે? capable of rearranging molecular structure, એટલે કે જે કોઈ વસ્તુ બગડી ગયેલી હોય તો એને રીઅરેન્જ કરે, પાછું એને સુધારે, એને જ ફેંકી નહીં દેવાનું, એમાં સુધારો વધારો કરે. An object from them, plastic milk jugs and lights night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. કોઈ પ્લાસ્ટિકનો જગ હોય અથવા તો બીજી કંઈક વસ્તુ બગડી ગયેલી હોય તો એ વસ્તુને ફેંકી દેવા કરતાં એમાંથી એક નવી વસ્તુ બનાવે, નાઇટ લેમ્પ બનાવી દેવામાં આવે. જય આગળ ફક્ત એક એક્ઝામ્પલ આપ્યું છે. ઇન શોર્ટ, બગડી ગયેલી વસ્તુમાંથી કંઈક નવી વસ્તુ આ મશીન દ્વારા બનાવવામાં આવે. ભંગાર જેને આપણે કહીએ, ફેંકી દેવાનું. આપણે તો ભંગાર કરીને ફેંકી દઈએ, પણ લેવાવાળો વખતે તે ગાંડો થોડો પોતાના ઘરમાં થોડો ભંગારવાનો કચરો ભેગો કરે, એ પાછળ જીદે વગેરે, અને ત્યાંથી પછી એમાંથી નવી વસ્તુ ઉત્પન્ન કરે. ઓકે, highly improved automated technology will perhaps be able to meet all the materials desired. તમને જે કોઈ મટીરિયલ જોઈએ એમાંથી તમે highly improved automated technology, અત્યંત ઇમ્પ્રૂવ સુધારેલી આ પદ્ધતિ છે, એ પદ્ધતિ પર એબલ ટુ મીટ અવર મટીરિયલ ડિઝાયર, અને આપણને જે કંઈક જોઈએ છે, આપણને ઈચ્છિત તે આપણે મેળવી શકીએ. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ આપણને એક નવા યુગ તરફ લઈ જશે. આપણને એક નવા યુગ તરફ, ખાસ કરીને શેમાં? ગોલ્ડન સુવર્ણ યુગ કોના માટે? કલા, સંગીત, વૈજ્ઞાનિક શોધ. But the open question is where people want such freedom and will rejoice in it. હા, પણ એક મર્યાદા. ક્યારે? કે લોકો એ પ્રમાણે વર્તન કરે. આપણને શું વસ્તુ હોય છે, કોઈ બી વસ્તુ બગડે ફેંકી દેવાનું. અરે સાહેબ, એને શું કરો? સમારકામ કરો, એને સુધારો. હંમેશા નવી વસ્તુ હોય તો જૂનામાંથી જ કંઈક બનાવો, અથવા તેને રિપેર કરો. પણ આપણે હંમેશા નવી વસ્તુ, નવું જેટલું લેશો ને એટલું પ્રદૂષણ વધશે. જૂનામાંથી એને સમાન રીતે ચલાવશો ને તો પ્રદૂષણ પણ ઘટશે, પર્યાવરણની સુરક્ષા થશે, આપણને સસ્તું પડશે. જો okay, but open question is whether people want such freedom and will rejoice in life. It is often found that greatest satisfaction comes not from getting what one wants but from working for it. એક વ્યક્તિ જે છે ને એને શું જોઈએ છે ને એમાંથી આપણને કદાચ જેને આપણે આનંદ નહીં મળી શકીએ અથવા જે જોઈએ એ નહીં મળી શકીએ, પરંતુ જોજો બટ in life it is often found that greatest satisfactions come not from getting what we want, કે આપણને જે જોઈએ છે એમાંથી આપણને આનંદ નથી મળતો, પરંતુ but from working for it, એના માટે આપણે કામ કરીએ ને તેમાંથી મળે. Okay, the greatest challenge facing humanity as we progress into the age of automated fabrications is to find a meaningful use of ourselves. શું કહે છે? The greatest challenge facing humanity is, આપણા માટે શું છે? ચેલેન્જ છે કે આપણે આ ઓટો ફેબ્રિકેશન જે છે એનો આપણે ઉપયોગ કરીએ યોગ્ય રીતે, કે મિનિંગફુલ રીતે. હા, પછી જો લાકડી હોય તો એ લાકડીનો ઉપયોગ આપણે પોતાની સલામતી માટે પણ કરી શકીએ, સાપને મારવા માટે પણ કરી શકીએ. અરે બંદૂકનો ઉપયોગ કોઈને મારવા માટે બી થાય, આપણા સલામતી માટે પણ થાય. આપણે કેટલીક પણ સારી વસ્તુ મળતી હોય ને એનો ઉપયોગ કેવી રીતના કરવો આપણા પર ડિપેન્ડ છે. ટીવી છે તો આપણે જોતા હોઈએ, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, સારા માટે ઉપયોગ કરો ત્યાં સુધી બરાબર છે, પરંતુ એનો ઉપયોગ દુરુપયોગ કરો તે નહીં ચાલે. એટલે આ ઓટો ફેબ્રિક જે છે એનો ઉપયોગ પણ કંઈક સર્જનાત્મક માટે કરો, વિસર્જન માટે નહીં કરો. ઓકે, અહીં આગળ આપણો લેસન પૂરો થયો. હવે ક્વેશ્ચન સી 1.1
પછી C1.4 આ છે. ઓકે, હવે રીડ 2 જે છે પાલનપુર યુથ રીઇન્વેસ્ટ ધ હમ્બલ વોચ. વેઇટ મિનિટ બેટા, એક જ અડધી જ મિનિટ. સોરી, રીડ 2 જે છે એને આપણે થોડોક ચલાવવાનો પ્રયત્ન કરીએ. અને રીડ 2 પાલનપુર યુથ રીઇન્વેસ્ટ ધ હમ્બલ વોચ બહુ સરસ લેસન છે. બહુ સરસ લેસન છે એટલા માટે કે આ જે કોઈ લેસન છે એ લેસન એક પાલનપુર, એક નાનું અમસ્તું ગામ ગુજરાતનું, અને એની અંદર એક વ્યક્તિ, એક બાળક જે છે એ બાળકની બુદ્ધિ ક્ષમતાની વાત કરી છે, અને નાના ગામનો વ્યક્તિ પણ ક્યાં સુધી પહોંચી શકે એની વાત કરી છે. હા, જોજો. અહીં આપણે વાત કરીએ ખાલી યુનિટ 2 રીડ 2. યુનિટ 2 રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેસ્ટ ધ હમ્બલ વોચ. હવે આ જે લેસન છે એ લેસનની અંદર પાલનપુરનો એક છોકરો કે જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી, અને પ્રણવ મિસ્ત્રીએ એક વોચ એવી શોધેલી કે જેના થકી છે ને હવે બધા જે સાધનો નીકળી રહ્યા છે, રિમોટ છે, ટીવી છે, કે પછી એ છે ને એવરીથિંગ, ઇવન મોબાઈલના કેટલીક એપ્સ છે, એ બધું આના ઉપર ડિપેન્ડ. આ પ્રણવ મિસ્ત્રીએ જે વોચ શોધેલી એના પર એ કેવી રીતના કે આપણે લેસનમાં જોવા મળશે. અને આ જે પ્રણવ મિસ્ત્રી છે તે બચપનથી જ ખૂબ હોશિયાર, એકદમ ટેલેન્ટેડ, જેને આપણે પ્રતિભાશાળી, અતિ પ્રતિભાશાળી બાળક તરીકે આપણે એને ઓળખાવી શકીએ એવો આ છોકરો હતો. અને એણે આ ઉપરાંત પણ કેટલીક શોધ કરેલી છે, કેટલાક ફીચર્સ એણે વિકસાવેલા છે એની વાત છે. અને આ જ્યારે એણે શોધ્યું ત્યારે કેટલા વર્ષની ઉંમર હતી, એકદમ નાનું બાળક. અને એણે જે કોઈ ઇન્વેન્શન કરી છે એ ઇન્વેન્શનનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે કે આપણે જ્યારે લેસન ચલાવીએ ને ત્યારે આપણને થશે કે હા, અત્યારે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જેથી આપણી ઘણો બધો આપણો જે સમય છે એ સમય પણ બચી જાય છે. પણ આપણે કહીએ તેમ કંઈ પણ વસ્તુ જે છે એનો ઉપયોગ જે છે આપણે કેવી રીતના કરવો એ આપણા પર ડિપેન્ડ છે. જુઓ તો ખરા લેસનમાં અ પાલનપુર યુથ રીઇન્વેસ્ટ ધ હમ્બલ વોચ. પાલનપુરનો એક યુવાન એક ખૂબ જ ઉમદા, ખૂબ જ સરસ એવું એક વોચનું ક્રિએટ કર્યું, સર્જન કર્યું. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossible futurist watch. પાલનપુરના ગામનો એક નાનો છોકરો પ્રણવ મિસ્ત્રી, જે નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાત જે છે તેનો એ વતનીનું ત્યાંનું બાળક કે જેણે શું તો કે એવું એક ઘડિયાળ બનાવ્યું કે જે ફ્યુચરિસ્ટ વોચ, એટલે એ જે છે ને તો એ પ્રોપર જો ઇન્વેન્ટ કરવાની અંદર છે. આ એક જેને આપણે એમ કહીએ ને કે ભવિષ્યમાં શું થવાનું એમ તો ફ્યુચરમાં થઈ જાય, પરંતુ ના, પરંતુ દૂરથી આપણે જ્યારે કોઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરી શકતા હોઈએ
અને તેના માટેનો આ એક શબ્દ છે જો નોટ ગુજરાત છોડ ધ પોસિબલ ફ્યુચર was gear એક કયો શબ્દ છે gear ટુ ધ વર્લ્ડ દુનિયાને એને એક એવી ઘડિયાળની ભેટ આપી કે જેને ગિયર તરીકે ઓળખાવે છે મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ think tank Samsung Research America who has designed the digital watch that lets you check message with a glance to mark a conversation of 007 style. ફરી પાછા વાંચો પ્રણવ મિસ્ત્રી કોણ છે એ શું કરે છે તો એમ કહે છે કે what મિસ્ત્રી is the head of think tank team a Samsung Research America કે આ કંપની છે think tank team Samsung ની રિસર્ચ કંપની છે અમેરિકામાં ત્યાં આગળ એને who has designed the digital watch એક ડિજિટલ વોચ એને વિકસાવી છે that's let you check message with a glance એક નજરમાં તમે એક મેસેજ જે છે તમે ચેક કરી શકો છો ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ કે પછી તમે વાત પણ કરી શકો અચ્છા આપણે જરાક વાત થોડોક સાઈડ બદલીએ માની લો કે તમે સ્કૂટર પર જાઓ છો ફોન આવ્યો હવે આપણે આમ કરીને વાત કરીએ અકસ્માત થઈ શકે પણ આપણે શું કરીએ ખબર ઇયરફોન રાખીએ અથવા બ્લૂટૂથ રાખીએ અને પછી આપણે વાત કરીએ તો એ વાત થઈ શકે 100% કોઈનો ફોન આવે આપણે બટન દબાવીએ ફોન પડ્યો તો એટલે બધી વાત થાય બરાબર અને બ્લૂટૂથ હોય તો બ્લૂટૂથથી વાત થાય પણ ફોન આવે તો પણ આપણે ફોન કરવો હોય તો આપણે સ્કૂટર સાઈડ પર ઊભું રાખવું પડે અને પછી વાત કરવી પડે પરંતુ અહીંયા ઘડી પ્રણવ મિસ્ત્રી જે છે એ પ્રણવ મિસ્ત્રીએ શું કર્યું તો કે એવું સાધન શોધ્યું કે તમે કોઈ પણ જાતનું કોઈ અટકાવ મૂકવાને એમ જ તમે વાત કરી પણ શકો સાંભળી પણ શકો અને તમે કોઈને વાત કરવી હોય તો કરી પણ શકો તમે સામેથી ફોન કરવો હોય તો કરી પણ શકો જોજો ઓકે Mistry is the head of think tank team Samsung Research America who has designed a digital watch that lets you check message with a glance to make glance or make conversation 007 with the gear you are able to make calls તમે કોલ કરી બી શકો and receive call without even taking your phone out of your pocket તમે તમારા પોકેટમાંથી ફોન કાઢ્યા વગર તમે આ કરી શકો એક તો આપણે જોયું કે રિસીવ તો થાય પણ કરવો હોય તો પણ થાય સેવ પ્રણવ મિસ્ત્રીએ આ કીધું હતું એક પેરેગ્રાફ બીજું જોઈ લઈએ when he was about 11 he used to say એ જ્યારે ફક્ત 11 વર્ષનો હતો ને ત્યારે એણે કીધું હતું શું હું મોટો થઈને બહુ નામ કમાઈશ જોજો એ 11 વર્ષનો હતો ને ત્યારે એણે કીધું શું કીધું હું મોટો થઈને બહુ નામ કમાઈશ યાદ રાખજો હું મોટો થઈને બહુ નામ કમાઈશ સમજાય કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ when I grow up I will earn a lot of fame હું જ્યારે મોટો થઈશ ત્યારે મને ખ્યાતિ મળશે કીર્તિ મળશે ખ્યાતિ અને કીર્તિ એટલે તમને લોકો જાણીતા થાય ને તે રીતના હા પછી said his father કીર્તિભાઈ એટલે એના પપ્પાનું નામ કીર્તિભાઈ એના પપ્પા કીર્તિભાઈ કહ્યું કે પ્રણવ નાનો હતો ને ત્યારે એણે આવું કીધું હતું we never knew it will be soon હા મને એ ખબર નહોતી કે આટલું જલ્દી થઈ જશે Pranav was like any other child but his IQ power him to the first rank in every academic year he spent at વિદ્યાલક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર પ્રણવ જો હતો ને એ બધા જ વિદ્યાર્થીઓ જેમ જ બધા છોકરાઓનો જેવો જ સવાલ નથી ને હવે કોઈ બહુ જ હોશિયાર વિદ્યાર્થી હોય તો એના માથા પર લખેલું નથી હોતું કોઈ સાઇન નથી હોતી કે આ બહુ હોશિયાર વિદ્યાર્થી છે કે હું હોશિયાર છું મારામાં વિશિષ્ટતા છે એવું લખેલું હોય એ આપણા જેવો જ પ્રણવ બી એવો છે પરંતુ જોજો okay Pranav was like any other child but his IQ powered him to the IQ power જેને આપણે બુદ્ધિ ક્ષમતા કહીએ બરાબર એની જે ગ્રહણ કરવાની ક્ષમતા છે બુદ્ધિમત્તા એ કેવી હતી તો કે his power him to the first rank every academic years
દરેક શૈક્ષણિક વર્ષમાં એ પ્રથમ નંબરે પાસ હતો. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં એ ભણેલો. પાલનપુર. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. દરેક પ્રવૃત્તિમાં એ કેવો હતો? એકદમ એક્ટિવ હતો, હોશિયાર હતો. પછી એક્ટિવિટી બી ઇટ સ્ટડીઝ, પછી ભણવામાં પણ મ્યુઝિક ઓર સ્પોર્ટ્સ સેટ ધ પ્રાઉડ ફાધર. અને એને મ્યુઝિકમાં પણ રસ હતો, ગાવામાં રસ હતો, એને બેડમિન્ટન રમવામાં રસ હતો, પ્લે બેડમિન્ટન રમવામાં એને રસ હતો. સેટ ધ પ્રાઉડ ફાધર. આ ગૌરવવંતા એના પિતાજી છે એણે આ કીધું. અહીંયા આપણે અટકીએ છીએ, લેસન સ્ટાર્ટ કરીએ છીએ. પછી પાછું જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે થોડું રિવિઝન પાછું જોઈએ તો કરાવી દઈશ, બરાબર. પણ જે આટલું છે કરવાનું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બાય બાય, હેવ અ નાઇસ ડે.